ડેરા ને હું છું તમારો જાડેજા ધ્રુપાલસિંહ. તો એક નવો વ્લોગ આવી ગયો છે. અચ્છા, આપણા ભાઈબંધ જોઈ લે બેઠા છે આપણી રાહ જોઈને. ઘણી વાર જોઈ રહ્યો ભાઈ મેં. झूठ बोलो, बार बार झूठ बोलो. એ પણ વ્લોગર છે, વ્લોગર કિંગ રાજભા. સબસ્ક્રાઈબ કરતા આવજો. આવી ગયા છે અને મારા આ મિત્ર છે બે વિચાર કરતા કે અમારા બગીચો છે ત્યાં જાય. ચાલો જાય. આપણે આવી ગયા છીએ અત્યારના બગીચો. તો આપણે રાખ્યો હોય કેન્સલ કે ઓલો મિત્ર હતો ને કે બગીચા નથી જવું ગયા ત્યાં કે અત્યારના મેળ નહીં આવે. તો તું કે ત્યાં જાય આપણે. હું કહું થાય શું બરાબર છે. આ શું છે ને કોમેન્ટમાં કરી દેજો બરાબર છે. એ મને કંઈક આવી જગ્યાએ લાવ્યા છે બરાબર છે. મને કંઈ ખબર નથી શું છે ભાઈ કે હાલ નહીં કે હું તને લઈ જાઉં. તો કાંઈ વાંધો નહીં ભાઈ, મારે તો કંઈક જોઈ રખડો બીજું હોય શું બરાબર છે. તો કંઈક આવ્યું છે જ એવી રીતે કંઈક જગ્યા. એ માટે અંદર જો અત્યારના મારા માટે સ્પેશિયલ તમારા ભાઈ માટે ખુરશી ઠારાઈ. જોઉં તમારે ખુરશી ઠારાઈ જોઈ લે ભાઈ. ગજબ બેજતી છે ત્યાં. ગજબ બેજતી હે. ખુરશી આપણા માટે ઠારી નહીં, પોતા માટે ઠારી. કાંઈ નહીં. આ ભાઈ થોડો હે તો આપણે આના માટે બેસી સ્પેશિયલ. જો માં તમને હે ને સજા દેખાતી છે. જો આ થાંભલાની પાછળ દેખાય કે મામાદેવનું મંદિર છે અમારે. એનારી ગોલાઈ દીકરો ને આ ગોલાઈ ગયા. આ ગોલાઈ ભાઈ ખતરનાક એટલી છે ને કે અહીંયા તમે છે ને ગાડીને ધ્યાન રાખીને રાખવી પડે. કારણ કે અહીંયા છે ને એક્સિડન્ટની સંભાવના પૂરેપૂરી હોય છે. જો તમે ગાડી છે ને નવો અકાઉન્ટ તો અહીંયા લગભગ ઘણા એક્સિડન્ટ થઈ ગયા. તમે ક્યાંક બહારથી આવતા ને તો તમારે પૂછી લેવાની છૂટ. તો ભાઈ આપણે દ્વારકા જતા હોય કે ભાઈ તમને જાણી તું એમાં ખંભાળિયા ત્યાં જતા હોય ત્યાં એનઆરએની ગોલે આવે મામાદેવના મંદિર પાછળ. કેવી ખતરનાક. તમે એક ફેર ખાલી જાણ કરી લ્યો તો શું થાય છે. હાલો હું હવે જાઉં અંદર. બોલા ભાઈ શું કરે મારા માટે કાંઈ પૈસું બૈસું નહીં ને મારે તો વ્યવસ્થા કરવી જોઈએ કંઈ. આ છે ને આ હે હાવ એટલે હાવ મારી કોપી કરો. હાવ મારી કોપી કરે છે. જો કા બધી મારી કોપી કરે. મારે એને કહેવાનું કે આમ બોલો આમ નહીં. કેમ કે ભાઈ નવું જે સ્ટાર્ટ કાંઈ વાંધો નહીં. એટલા મારી ચેનલમાંથી આને સબસ્ક્રાઈબ કરવા જાય છે ને તો ભાઈને કાંઈ કહેતા નહીં. એનું નવું સ્ટાર્ટ છે એ માટે આમ ચશ્મા બસાના હેન્ડસમ હોય છે ભાઈ. હેન્ડસમ હોય જો મેં તો ચાલુ થઈ ગયા. હવે ભાઈ સબસ્ક્રાઈબ બિગ ફેન હે ઓહો. એ માટે મને આવી જગ્યા લેવા મને ભાઈ કાંઈ લગાવી એને આમ કાંઈ એટલે આમ આગળ આમ જવાતું જ નથી. માટે કાંઈ ઉકેલતું જ નથી ભાઈ. હાલો કાંઈક બીજી જગ્યાએ જાય નાખો. હું ચાવી આવી રહી જાઉં મારી આગળ છે. હા કંઈક મારીને આપણે હાલતા જવું. જોજો હમણાં इसको बोलते हैं घोड़ा. इसको इसमें डाला पाया जाए આપણે મામાદેવના મંદિરે. ફોટા વાલે યાર આ તો શોખીન દે પાડ્યો આપણો. આ છે ને આ ભાઈ ખુલ્લું કર્યું ભાઈ. કાંઈ થાય ને તો મારા ઉપર નહીં અને જવાબ નથી દેતા એટલે નક્કી ન કહેવાય. જો આ પેલા આ બંધ કરી દો. હું ને આ ભાઈબંધ જઈ ગયા મામાદેવના મંદિરે. બોલો જય મામાદેવ. જય મામાદેવ. તો ચાલો હવે આપણે ઘોડો બોડો નાખી દીધો છે. A few moments later. મિત્રો આપણે ત્યાં પહોંચી ગયા છીએ મામાદેવના મંદિરે. જો આવું છે મારા મામાદેવનું મંદિર. જે તમે ભજન દર્શન દેખાડ્યા હતા ને એ આ મામાદેવનું મંદિર હતું. જો આ રે જોઈ તો જ્યાં દેખાય આ તો જ્યાં એ હતું. આમાં હાઈવે છે દ્વારકા જામનગર હાઈવે. આ લાગુ પડે અમારે અહીંયા. જો આપણી ગાડી પડી છે. ઓકે જો આ કાકાને હે ને મારા કાકાને એને પિસ્ટોલ ચડાવવાની છે. એ ચડાવી લે અને એનો હું જઈ ક્લોક શૂટ કરી દઉં. મામાદેવના મંદિરે આપણે સિગરેટ ચડાવી લીધી છે. તો હવે મારા કાકાને જવાનું છે મોગલમાં. મારે એ પણ જવાનું છે. ચાલો દર્શન કરી લઈએ પછી તમને બોલું. જો મિત્રો આ છે મોગલમાનું મંદિર. અંદરથી કંઈક આવું છે. 1 hour later. આપણે ત્યાં પછી ગયા ઘરે ને આપણો મિત્ર પણ છે એ નીકળી ગયો છે. તો તેમાં ફોનમાં ચાર્જિંગ હતું નહીં તો તેને ચાર્જિંગમાં ચડાવીને આપણે વિડીયોનું કરી નાખીએ એન્ડ. તો અહીંયા થાય આપણો વિડીયોનો એન્ડ. તો આપણી ચેનલને લાઈક શેર બેલ આઇકન સબસ્ક્રાઈબ કરતા આવજો. તથા કોરિયન ડ્રામાને પણ સબસ્ક્રાઈબ કરતા આવજો. અને તથા બ્લોગર કિંગ રાજભા જાડેજાને પણ તમે સબસ્ક્રાઈબ બેલ આઇકન શેર કરતા આવજો. તમે તો ચેનલ અહીંયા લાઈક બેલ આઇકન સબસ્ક્રાઈબ સપોર્ટ કરો યાર સપોર્ટ. તો જય માતાજી.